Hello students, I hope you all well. Today we are going to start unit number 1, read 1 from standard 11. The name of unit is The Journey of My Life from Earth to Everest. ઓકે, જે અહીંયા તમારી સામે સ્લાઇડ છે એમાં તમે જોવો છો કે અરુણિમા સિન્હા નામ લખેલું છે અને નીચેનું જે ચિત્ર છે, ઇમેજ છે, એ અરુણિમા સિન્હાની છે. ઓકે, એક ખૂબ જ સરસ મજાનું કેરેક્ટર આપણી સામે આવે છે. એકચ્યુઅલ કેરેક્ટર, લાઈવ કેરેક્ટર આપણી સામે છે અરુણિમા સિન્હાનું. અરુણિમા સિન્હાની લાઈફ વિશે આપણી સામે સરસ મજાનું ડિસ્ક્રિપ્શન અહીં આપેલું છે અને પહેલું જ રીડ સ્ટાન્ડર્ડ 11નું ખાસ કરીને બહેનો માટે, દીકરીઓ માટે આ યુનિટ એક ખૂબ જ સરસ મજાનું આદર્શ યુનિટ બની શકે. જો અહીં આપણે અરુણિમાના જીવન વિશે થોડું પણ આપણા જીવનમાં ઉતારીશું તો આપણે ઘણું બધું હાંસલ કરી શકશું. આપણા ઘણા બધા ધ્યેય છે એ આપણે સિદ્ધ કરી શકીએ એવું ઇન્સ્પિરેશનલ કેરેક્ટર આપણી સામે છે અરુણિમા સિન્હા. ઓકે, હવે જે સમયમાં આપણે જીવી રહ્યા છીએ, ડે બાય ડે જે વુમન એમ્પાવરમેન્ટ જે છે એની ઉપર દરેક ક્ષેત્રની અંદર ભારણ વધતું જાય છે. મીન્સ કે એને મેઇન ટાર્ગેટ કરવામાં આવે છે વુમન એમ્પાવરમેન્ટ. ઓકે, સ્ત્રી સશક્તિકરણ એ બધાનો એજન્ડા થઈ ગયો છે અત્યારે અને એ ખૂબ જ સારી બાબત છે. કારણ કે સમાજની અંદર આપણે જોઈએ છીએ કે સ્ત્રીઓ સાથે, દીકરીઓ સાથે, બહેનો સાથે ઘણા બધા પ્રકારના અન્યાયો થતા આવે છે અને આ અન્યાયો જે થતા આવે છે એ કેરેક્ટર એક સાઈડ છે અને બીજા કેરેક્ટર એક આપણી સામે એવા છે કે સમાજની અંદર એ જ બહેનો, એ જ દીકરીઓ, એ જ સ્ત્રીઓ કે જે પોતે કંઈક ને કંઈક એવા ગોલ ઉપર કામ કરે છે અને એવી સફળતા હાંસલ કરી છે તો એના પરથી આપણે કંઈક પ્રેરણા લઈ શકીએ. તો આપણી સામે બે પ્રકારના કેરેક્ટર છે. એક સાઈડ સ્ત્રીને અન્યાય થાય છે તો બીજી સાઈડ સ્ત્રી જે છે એ પોતે પાવરફુલ થઈને જે સ્ત્રી જાતિ જે છે એનું ગૌરવ વધારી રહી છે અને એ સ્ત્રી જાતિનું જે ગૌરવ વધારતો એક કેરેક્ટર એટલે અરુણિમા સિન્હા. તમે અત્યાર સુધી ઘણી બધી સ્ટોરી જોઈ છે કે જેની અંદર સ્ત્રીઓ જે છે એણે કંઈક પોતાના જીવનમાં કંઈક એવું કરી બતાવ્યું છે કે જેને કારણે આપણે એના કેરેક્ટરને રીડ કરવા પડે છે, એને યાદ રાખવા પડે છે, એના આપણા મોડેલ બનાવવા પડે છે. તો એવા કેરેક્ટરમાં શરૂઆતથી જ તમારી સામે આવેલા કેરેક્ટરો સોશિયલ સાયન્સની અંદર, સોશિયલ સ્ટડીની અંદર તમારી સામે ઝાંસીની રાણી, જ્યોતિબા ફૂલે, બરાબર છે, એની બેસન્ટ, આવા ઘણા બધા કેરેક્ટર આવ્યા છે. આ ઉપરાંત તમારા બીજા બધા સબ્જેક્ટની અંદર પણ ઘણા બધા આવા કેરેક્ટર્સ તમે જોઈ ગયા છો. હવે અરુણિમા સિન્હા વિશે અહીં આગળ આપણે યુનિટ જે રીડ કરવાના છીએ, ઓલરેડી મને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી તમે સ્ટાન્ડર્ડ 9થમાં ગુજરાતીમાં મે બી આ સ્ટોરી જે છે એ ભણીને આવ્યા છો. એ જ બાબત અહીં આપણી સામે છે પણ ઇન ઇંગ્લિશ. બરાબર, અહીં એ જ સ્ટોરી, એ જ એનું જીવન અરુણિમા સિન્હાનું આપણી સામે વર્ણવવામાં આવ્યું છે અને એ છે ઇંગ્લિશમાં. ઓકે, તો આપણી માટે આ યુનિટ એ રીતના પરિચિત છે પણ મારી ફરજ બને કે અરુણિમા વિશે વિશેષ માહિતી તમને થોડી આપવી. ઓકે, અરુણિમાનું એક ઇન્ટરવ્યૂ મેં જ્યારે જોયું, બરાબર, ત્યારે અરુણિમાના જે શબ્દો હતા એ ખરેખર ખૂબ જ મજા આવે એવા હતા અને એણે સાચું જે સમાજ શું છે એ વર્ણવતા એણે કહ્યું કે આજે હું સફળ થઈ છું અને હું સફળ થઈ છું પછી મારી નામના આટલી બધી છે, મને એક બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોવામાં આવે છે, એક મોડેલ તરીકે જોવામાં આવે છે, પરંતુ જ્યારે ત્યારે હું પોતે વોલીબોલ રમતી અને મારી સાથે જે દુર્ઘટના ઘટી ત્યારે આ જ સોસાયટી, આ જ સમાજ જે છે એ મારા વિશે ન બોલવાનું પણ બોલેલો છે. તો એ કહેતા એની આંખમાંથી આંસુ વહી જાય છે કે જ્યારે મારી સાથે જે દુર્ઘટના ઘટી, મારું જે એક્સિડન્ટ થયું, ત્યારે લોકો મારા વિશે ઘણી બધી એવી વાતો કરતા કે જે સાંભળી અને મને ખરેખર આશ્ચર્ય થતું, મારી આંખમાંથી આંસુ વહી આવતા. એ બાબતે એણે પોતાના એક ઇન્ટરવ્યૂમાં કીધી. કારણ કે જ્યારે અહીં જે સ્ટોરી તમારી સામે છે કે અરુણિમા જે છે
એનું એક એક્સિડન્ટ થાય છે અને પછી એ પોતે અપંગ થાય છે અને પછી સફળતાના શિખર બધા સફળતાના શિખર જે છે એ પાર પાડે છે. તો એની પહેલાં જે છે અરુણિમાનું જીવન એ ખૂબ જ હાર્ડ હતું અને એને ઘણું બધું સહન કરવું પડ્યું છે. અને છતાં એનું ડિટર્મિનેશન જે છે, એક નિર્ણય શક્તિ જે છે, એક નિશ્ચય શક્તિ છે, એને આ બધી સફળતા અપાવી છે. અને ડિટર્મિનેશન ઇઝ ધ મેઇન સોર્સ ઓફ સક્સેસ. તમે કોઈ પણ કામ કરવા માટે એકવાર નિશ્ચય કરી લ્યો છો તો તમે એ કામને પાર પાડી જ શકો છો અને એ સફળતા તમને મળે જ છે. એ બાબત અરુણિમા સિન્હા અહીં આપણી સામે રજૂ કરે છે. ઓકે, યુનિટમાં જઈએ એ પહેલાં થોડી અરુણિમા વિશેની માહિતી તમને પૂરી પાડું છું. અલગ અલગ સ્લાઇડ દ્વારા જે માહિતી આપણી સામે છે એ આપણે જોઈએ, સમજીએ અને ત્યારબાદ યુનિટમાં પ્રવેશ કરીશું આપણે. ઓકે, તો હવે નેક્સ્ટ સ્લાઇડ પર તમને લઈ જાઉં છું કે જેમાં અરુણિમાનું જીવન ચરિત્ર આખું આપ્યું છે. એના બોર્નથી લઈ અને એના લાસ્ટ એચિવમેન્ટ સુધીની ડિટેલ એ આપણે લુક એટ અ ગ્લાન્સ, એક નજરે સેજ જોઈ લઈએ. ઓકે, તો એ સ્લાઇડ જે છે એમાં કંઈક આવી માહિતી છે અરુણિમા વિશે. અરુણિમા સિન્હા ઇઝ એન ઇન્ડિયન માઉન્ટેન ક્લાઇમ્બર એન્ડ સ્પોર્ટ્સવુમન. She is a 7-time Indian volleyball player, mountaineer, and the world's first female amputee to scale Mount Everest, Mount Kilimanjaro, Mount Elbrus, Mount Kosciuszko, and Mount Aconcagua, and Carstensz Pyramid, and Mount Vinson. આ પ્રકારના જે છે એના જીવનની શરૂઆત, એનું કેરેક્ટર છે અત્યારે આપણી સામે છે. આવું કંઈક છે કે અરુણિમા એ ભારતની પર્વતારોહ છે અને એક સ્પોર્ટ વુમન પણ એ છે કે જે 7 ટાઈમ ઇન્ડિયન વોલીબોલ પ્લેયર રમેલી છે. અને આ ઉપરાંત એણે વિશ્વના ઘણા બધા પર્વતોનું ચઢાણ કર્યું છે. પરંતુ એનો રેકોર્ડ જે છે એ પહેલો રેકોર્ડ આ છે કે ફર્સ્ટ ફિમેલ એમ્પ્યુટી ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. એ પહેલી એવી વિકલાંગ એવી ફિમેલ કેરેક્ટર છે, એવું કેરેક્ટર કે જેણે પર્વત માઉન્ટ એવરેસ્ટનું ચઢાણ કર્યું. ઉપરાંત એને ટાન્ઝાનિયાની અંદર જે આવેલું કિલીમાંજારો છે એનું પણ ચઢાણ કર્યું. ઉપરાંત રશિયાની અંદર આવેલું એલ્બર્સ છે એનું પણ ચઢાણ કર્યું. અને ઓસ્ટ્રેલિયાની અંદર આવેલી કોસિક્સ્કો એનું પણ એણે ચઢાણ કર્યું. અને સાઉથ અમેરિકામાં આવેલ એકોન્ક્યુ એ માઉન્ટેનનું પણ એણે ચઢાણ કર્યું છે. અને છેલ્લે એણે ઇન્ડોનેશિયાની અંદર આવેલ ક્રેસન્સ પિરામિડનું પણ ચઢાણ કર્યું છે. ઓકે, તો આ બધા એના જીવનની પ્રવૃત્તિ, જીવનમાં એણે હાંસલ કરેલા ગોલ્સ, એણે જે પોતાની સિદ્ધિઓ હાંસલ કરી આપણી સામે છે. અને એ અરુણિમા સિન્હા એટલે આ કેરેક્ટર, બરાબર, અરુણિમા સિન્હા. નેક્સ્ટ સ્લાઇડ ઉપર જઈએ આપણે. ઓકે, તો નેક્સ્ટ અરુણિમાનું બોર્ન જે છે 20 જુલાઈ 1989માં આંબેડકરનગર, ઉત્તર પ્રદેશ, ઇન્ડિયામાં થયો છે. બરાબર, જુલાઈ મંથ જે અત્યારે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એ મહિનો પણ જુલાઈ જ છે અને આ મહિનામાં જ એનો બર્થડે આવશે. ઓકે, બોર્ન ઓન 20 જુલાઈ 1989. હવે એનો ઓક્યુપેશન, ખાસ ઓક્યુપેશન એનો જોઈએ તો મોટિવેશનલ સ્પીકર. અત્યારે એ પોતે જે સ્પીચ દેવા આવે છે તો એક મોટિવેશનલ સ્પીકર તરીકે આપણી સામે છે, કારણ કે આટલું હાંસલ કર્યું છે તો એના જીવનમાંથી આપણે કંઈક પ્રેરણા લઈ શકીએ. આ ઉપરાંત ઇન્ડિયન માઉન્ટેનર છે અને ફોર્મર 7 ટાઈમ વોલીબોલ નેશનલ પ્લેયર. અને ઓલરેડી ફોર્મર એટલે પૂર્વ, બરાબર, પૂર્વ ઇન્ડિયન વોલીબોલ ટીમ જે છે નેશનલ લેવલની એમાં 7 વાર એ રમેલી છે. તો એ પ્લેયર તરીકે પણ એની નામના છે, એ પ્લેયર તરીકે પણ એ ઓળખાય છે. આ બધી એની ઓળખ છે. ત્યારબાદ ના ફાધરનું નામ તો ગૌરવસિંહ. એવોર્ડ એને જે હાંસલ કર્યા છે એમાં ખાસ કરીને 2015માં એને પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે, બરાબર છે. પછી ટેન્ઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ એ પણ 2015માં મળ્યો છે. ફર્સ્ટ લેડી એવોર્ડ એ 2016માં મળ્યો છે. મલાલા એવોર્ડ એને મળ્યો છે. યશ ભારતી એવોર્ડ પણ એણે હાંસલ કર્યો છે. અને રાણી લક્ષ્મીબાઈ એવોર્ડ પણ એણે હાંસલ કરેલા છે. તો એની જે કાર્યશૈલી છે, એનું જે વર્ક છે, આ એનું રિઝલ્ટ છે.
બરાબર. એવોર્ડ જે છે એ હંમેશા બહુ અગત્યના રહેતા હોય છે જીવનમાં, કે એવોર્ડ જે છે એ માત્ર એક સર્ટિફિકેટ આપણને મળેલું છે, માત્ર બુકની અંદર વેરી ગુડ લખેલું મળેલું છે આપણને, તો પણ આપણે કેટલા ખુશ રહીએ છીએ અને દરેકને બતાવતા ફરીએ છીએ. તો અરુણિમાએ તો આટલા એવોર્ડ હાંસલ કર્યા છે અને હજી એની જર્ની ચાલુ જ છે. ઓકે, તો આ ઇન્સ્પિરેશન છે આપણી માટે, એક મોડેલ છે આપણી માટે. ઓકે, હજી ડિટેલ એની જોઈએ. ઓકે, તો એ મુજબ જોવા જઈએ તો શી વોઝ પુશ્ડ ફ્રોમ રનિંગ ટ્રેન બાય સમ રોબર્સ ઇન 2011 while she was resisting them. બરાબર, કે 2011માં એ પોતે એક ટ્રેનની અંદરથી ટ્રેનમાં જતી હતી ત્યારે કેટલાક ચોરોએ એને ધક્કો મારી દીધો અને છતાં એ સક્ષમ રહી શકી. એઝ અ રિઝલ્ટ હર લેફ્ટ લેગ હેડ ટુ બી એમ્પ્યુટેડ બિલો ધ knee. She got roots in right leg and multiple fracture in spinal cords. આ એને ઇન્જરી થઈ કે જ્યારે એને ટ્રેનમાંથી ધકેલી દેવામાં આવી તો એને કારણે ગોઠણથી નીચેનો એને પગ એ ગુમાવ્યો અને આ ઉપરાંત બીજી ઘણી એને ઇન્જરી થઈ, ખાસ કરીને સ્પાઇનલ કોર્ડની અંદર પણ ફ્રેક્ચર આવી ગયું હતું. આવી પરિસ્થિતિ એની સાથે ઘટી હતી. જો કે આ બધી બાબત ડિટેલમાં આપણી સામે યુનિટમાં આવવાની જ છે. હર એમ વોઝ ટુ ક્લાઇમ્બ ઈચ ઓફ કન્ટેન્સ highest peaks and hoist the national flag of India. આ ખૂબ જ અગત્યનું સેન્ટેન્સ. હર એમ, એનો ગોલ જીવનનો, એનો મુખ્ય ધ્યેય જીવનનો એ છે કે દરેક કોન્ટિનન્ટ્સ જે છે, દરેક ખંડ જે છે, દરેક ખંડના જે પર્વતો છે એ પર્વતોનું ચઢાણ કરવું અને એની ટોચ ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ જે છે એ ફરકાવવો, એ એના જીવનનું મુખ્ય ધ્યેય છે. તો આ બાબત ખૂબ જ સારી કહેવાય, ખૂબ જ મોટો નિર્ણય કહેવાય અને ખૂબ જ ડેન્જર નિર્ણય પણ કહેવાય, બિકોઝ ઓફ અર કન્ડિશન. બરાબર, દેશ આખા વિશ્વમાં દરેક ખંડ ઉપર જવું છે ને દરેક ખંડના ટોપ ઉપર એ પર્વત જે છે એની ટોચ ઉપર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવો છે, એવો એના જીવનનો ધ્યેય છે અને એમાં એ આગળ વધી રહી છે. ઓકે, શી હેઝ ઓલરેડી ડન 7 પીક ટિલ 2014. બરાબર છે, હવે 2014 સુધીમાં એણે ઓલરેડી 7 પીક, બરાબર, 7 ખંડ જે છે, બરાબર છે, 7 પર્વતો જે છે એ 7 પર્વતોની ટોચ ઉપર એ રાષ્ટ્રધ્વજ ફરકાઈ આવી છે. ઓકે, નામ આપણે એના હમણાં જોયા. અને ખાસ મારે તમને આમાંથી હવે જે સૂચના દેવી છે એ છે કે શી કમ્પ્લીટેડ હર ફાઇનલ સમિટ ઓન માઉન્ટ વિલ્સન ઇન એન્ટાર્કટિકા ઓન 1 જાન્યુઆરી 2019. છેલ્લું ચઢાણ એને લાસ્ટ યર 2019 1 જાન્યુઆરીના દિવસે માઉન્ટ વિલ્સન જે છે એનું ચઢાણ કર્યું, કે જે એન્ટાર્કટિક ખંડની અંદર આવેલું છે. તો 2019 સુધી તો જેની પ્રવૃત્તિ ચાલુ જ છે અને હજી રનિંગ ઓન છે. નો વન કેન સ્ટોપ હર, એને કોઈ રોકી જ નહીં શકે, કારણ કે એનું ડિટર્મિનેશન છે અને નક્કી કરી લીધું છે કે મારે કંઈક કરવું છે. ઓકે, તો આ થઈ એની બેઝિક ઇન્ફોર્મેશન થોડી. હવે આપણે હાર્ડવર્ડ્સ અને યુનિટ ઉપર પ્રયાણ કરીએ. ઓકે, લેટ્સ સી હાર્ડવર્ડ્સ ઓફ ધીસ યુનિટ. તો તમારી સામે જે વર્ડ્સ છે એમાં ઠગ, બરાબર, એટલે કે ઠગ જ આપણે લઈએ. બીજા જે મિનિંગ છે એ તમારી સામે જ છે, જેમાં આપણે એના નિયરેસ્ટ મિનિંગ ઉપર જઈએ તો વાયોલન્ટ, ક્રિમિનલ ઓર હુલિગન એવા શબ્દ એની માટે વાપરી શકાય. સ્નેચ, બરાબર છે, એટલે કે જોટવી લેવું કે પડાવી લેવું એવો મતલબ એનો થશે, જેનો નિયરેસ્ટ મિનિંગ થશે ગ્રેબ. ઓકે, ક્વિકલી સીઝ ઇન અ રૂડ વે ઓર ગ્રેબ, આ એના નિયરેસ્ટ મિનિંગ થશે. ત્યારબાદ સ્પિરિટ, એટલે કે હિંમત, મિજાજ અથવા કરેજ જે છે એ સ્પિરિટનો નિયરેસ્ટ મિનિંગ થશે. ફાઇટ બેક, બરાબર, ફાઇટ બેક એટલે પોતાના રક્ષણ માટે થઈને સામી લડીએ. ફાઇટ બેક એટલે પોતાના રક્ષણ માટે થઈને સામી લડે છે, એટલે કે શો રેઝિસ્ટન્સ, સામનો કરે છે. ફાઇટ બેક એટલે સામનો કરવો. અફેક્ટ એટલે કે ના ઉપર પરિણામ કે અસર ઉપજવી. અફેક્ટ એટલે અસર થવી, બરાબર, એટલે કે ઇન્ફ્લુઅન્સ, જેનો નિયરેસ્ટ મિનિંગ અફેક્ટનો થશે ઇન્ફ્લુઅન્સ. ઓકે, સ્કેલ એટલે ચડવું, ચઢાણ કરવું, ચઢાણની પ્રવૃત્તિ કરવી. ઓકે, જેને ટુ ક્લાઇમ્બ એમ પણ આપણે કહી શકીએ.
કે જે એનો નિયરેસ્ટ મિનિંગ થાય. સ્કેલ એટલે ટુ ક્લાઇમ્બ. ત્યારબાદ ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા, જેના નિયરેસ્ટ મિનિંગમાં તમારી પાસે ઘણા બધા છે, બરાબર. મોટિવેશન, સ્ટિમ્યુલસ, આ જે છે એ એના નિયરેસ્ટ મિનિંગ થશે. આ ઉપરાંત જોઈએ આગળના વર્ડ્સ, તો પહેલા સીનની અંદર તમારી સામે જે શબ્દ આવવાના છે એમાં ડોઝ એટલે કે ચોખ્ખું ખાવું, ઓકે. બરેલી એટલે કે એક સ્ટેશનનું નામ છે, બરાબર છે. ટગ એટલે કે ખેંચવું અથવા આંચકો મારવો, જેને પુલ હાર્ડ અથવા પુલ વાયોલન્ટલી અથવા પ્લક જે છે એનો નિયરેસ્ટ મિનિંગ થશે. અ સિક્સ સેન્સ, બરાબર. અ સિક્સ સેન્સ, સિક્સ સેન્સ એટલે કે આપણી છઠ્ઠી ઇન્દ્રિય, બરાબર. સામાન્ય રીતના 5 ઇન્દ્રિયો જે છે મુખ્ય છે, પણ સિક્સ સેન્સ જે છે એક એક્સ્ટ્રાઓર્ડિનરી સેન્સ છે, જે મોસ્ટ ઓફ ગર્લની અંદર, વુમનની અંદર જોવા મળતી સેન્સ છે, ઓકે. ત્યારબાદ ઇન્સ્ટિક્ટિવલી એટલે સ્વાભાવિક રીતે, સહજ રીતે, નેચરલી એનો નિયરેસ્ટ મિનિંગ થશે, ઓકે. ડ્રંકન એટલે પીધેલી હાલતમાં કે પીધેલું. લુક્સ એટલે દેખાવ કે આકૃતિ. ઇન્ક્લિંગ એટલે અણસાર, ખ્યાલ આવી જવો ટૂંકમાં. ઇન્ક્લિંગ એટલે અણસાર કે ખ્યાલ આવી જવો. અને એ જે છે એના નિયરેસ્ટ મિનિંગમાં તમે હિન્ટ અને ક્લુ શબ્દ લઈ શકો. ઇન અ ફ્લેશ એટલે પળવારમાં કે એકદમ. એટ વન્સ એનો નિયરેસ્ટ મિનિંગ થશે. પાર્ટ વિથ એટલે છોડી દેવું કે વેચી નાખવું કે આપી દેવું, જેના નિયરેસ્ટ મિનિંગમાં તમે ટુ ગીવ અપ એ શબ્દને લઈ શકો, અથવા લેટ ગો ઓફ એ નિયરેસ્ટ મિનિંગમાં તમે લઈ શકો. હવે તમને ખ્યાલ આવશે કે અમુક શબ્દો સાહેબ નથી બોલતા આમાંથી, તો એ ફ્રેઝ છે, આપણે ફ્રેઝની સામે નથી જોતા, બરાબર છે. આપણે એના નિયરેસ્ટ મિનિંગમાં જે પૂછાવાલા એક શબ્દ છે એ વર્ડ્સને ટાર્ગેટ કરીએ છીએ, ઓકે. બાકી વર્ડ્સ જે છે તમારે સાથે રીડ કરી લેવામાં. કમ ટુ રેસ્ક્યુ એટલે બચાવવા માટે આવવું, બરાબર છે. કમ ટુ રેસ્ક્યુ એટલે બચાવવા માટે આવવું. રેસ્ક્યુ એટલે સેવ અથવા બચાવવું, એવો મતલબ થશે રેસ્ક્યુનો. ટુ ટેક વન ઓન એટલે ટુ ફેસ, ટુ એન્કાઉન્ટર સામનો કરવો, મુકાબલો કરવો, સામે જે લોકો છે એની સામે અથવા સામે જે પરિસ્થિતિ છે એને ટુ ટેક વન ઓન શબ્દથી આપણે ઓળખશું. ત્યારબાદ આગળ જઈએ તો યુથ એટલે કે યંગ મેન. ધ યુથ એટલે યંગ પીપલ કન્સિડરિંગ એઝ અ ગ્રુપ. ધ યુથ એટલે અ ગ્રુપ, કલેક્ટિવ નાઉન છે. સીઝ સમવન અપ તો એનો મતલબ થશે ટુ એસેસ અથવા ટુ લુક સમબડી અપ એન્ડ ડાઉન. કોઈકની સામે તમે ઘૂરકીને જોયા રાખો છો, એની સામે જોઈ કરો છો, તો એને માટે થઈને થશે સીઝ સમવન અપ, બરાબર. માથાથી લઈ પગ સુધી જોયા કરો, ટૂંકમાં એનો મતલબ એવો થાય. કિક એટલે લાત મારવી. એક્સેપ્શનલ એટલે અસાધારણ, બરાબર. અનયુઝ્યુઅલ જેનો નિયરેસ્ટ મિનિંગ થાય, અથવા અનકોમન એનો નિયરેસ્ટ મિનિંગ થાય, અથવા અનપ્રેસિડેન્ટેડ એ એના નિયરેસ્ટ મિનિંગ થશે. ઓન ધ મૂવ, બરાબર, એટલે ટ્રાવેલિંગ ઓન ધ રોડ. ઓન ધ મૂવ એટલે ટ્રાવેલિંગ. વુલ્ફ એટલે વરુ, બરાબર. વુલ્ફ એટલે વરુ, પણ અહીં આગળ એક એબ્યુઝિંગ વર્ડ તરીકેનો ઉપયોગ થયો છે કે જે પેલા ઠગ લોકો છે એની માટે વાપરે છે. રેઝિસ્ટ એટલે નો સામનો કરવો, પ્રતિકાર કરવો, બરાબર છે. કોઈ સામે આવે છે તો એની સામે ઊભું રહેવું છે આપણે, રેઝિસ્ટ. ટકવું છે એની સામે, તો એ રેઝિસ્ટ એની માટે આવશે. ફ્રેન્ઝી એટલે જુસ્સો, જુનૂન, આવેશ, ઉન્માદ કે પાગલપન એવા એના મતલબ લઈ શકો, જેમાં આપણે એંગર શબ્દ જે છે એનો નિયરેસ્ટ મિનિંગમાં લઈ શકીએ, ઓકે. અને એને વધારે ડિસ્ક્રાઇબ કર્યો છે એક્સ્ટ્રીમ મેન્ટલ એજિનેશન્સ, બરાબર. એક્સ્ટ્રીમ મેન્ટલ એજિનેશન્સ. ફ્રેન્ઝી ખૂબ જ આક્રમક થઈ જાય, ગુસ્સે થઈ જાય તો ફ્રેન્ઝી કહેવાય. સામાન્ય રીતના આપણે કોઈ ક્રિકેટ કોઈ ગેમ રમીએ છીએ ત્યારે ખાસ કરીને કુસ્તી જોઈએ છીએ, તો એમાં અમુક વાર ખૂબ ગુસ્સો આવી જાય ત્યારે આવેશ ઓચિંતાનો જે આવી જાય
એ ફ્રેન્ઝી મૂડ કહેવાય. તો અહીં આગળ એ શબ્દનો ઉપયોગ આપણે આ યુનિટની અંદર જોશું કઈ રીતના થયો છે. ડ્રીવન બાય અ ફ્રેન્ઝી, તો આવેશમાં આવી જઈને, પાગલ બનીને. લિટરલી, લિટરલી એટલે કે એક્ઝેક્ટલી અથવા એકચ્યુઅલી, બરાબર, સિમ્પલી, આવા એના નિયરેસ્ટ મિનિંગ થશે. ખરેખર, બરાબર એવા શબ્દ ગુજરાતીમાં આપણે એનો મિનિંગ કાઢીએ. ફ્લાય આઉટ એટલે ટુ લીવ અ પ્લેસ બાય એર, બહાર ફેંકાઈ જવું, બરાબર, તમે ફેંકાઈ જાઓ છો, હવામાં છો તમે, તો ફ્લાય આઉટ. રાઈટ એટલે સીધું, સંપૂર્ણપણે, બરાબર, ક્યાંય વેળા વગર, આવા મતલબ એના. રાઈટ એટલે સીધું, સીધી પડે છે અરુણિમા એટલે સીધી, બરાબર, હવામાં છે ત્યાંથી સીધી પડે છે એટલે રાઈટ. સ્ટીલ એટલે પોલાદ કે લોઢું, ખરું લોઢું એટલે સ્ટીલ. રિબાઉન્ડ એટલે અથડાઈને પાછું આવવું અથવા ઉછળવું. એ શબ્દ જે છે એ બધાનું યુનિટમાં જે છે એ વર્ણન આપ્યું છે, ત્યારે આપણે આના વ્યવસ્થિત સ્ટોરી વાઇઝ અર્થ જોશું, પણ આ રીતના તમારે યાદ તો રાખવા જરૂરી છે. પિંગ પોંગ, તો ટુ બાઉન્સ બેક એન્ડ ફોર્થ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર, એક જગ્યાએથી બીજી જગ્યાએ અથડાવવું એટલે પિંગ પોંગ, બરાબર. બે સપાટી સામસામી છે એની સાથે અથડાય છે તો એ પિંગ પોંગ મુવમેન્ટ કહેવાય. અ મેડ ફ્રેન્ઝી, બરાબર, એટલે અત્યંત ગુસ્સો આવવો. એક્સ્ટ્રીમ એંગર. ઓફ બેલેન્સ એટલે કે સમતોલન ગુમાવવું. ઓફ બેલેન્સ, બેલેન્સ એટલે સમતોલન, ઓફ એટલે ગુમાવવું. ગ્રેવિએશન, ગ્રેવિએશન એટલે ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિએશન એટલે ગુરુત્વાકર્ષણ બળ. ઓકે, સેકન્ડ સીનમાં આવતા દ્રશ્યો આપણી સામે છે. એઇમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઓકે, કે જે એક હોસ્પિટલનું નામ છે, મેડિકલ કોલેજનું નામ છે, સોરી, એ મેડિકલ કોલેજ કે જે દિલ્હીમાં આવેલી છે, એમ્સ. ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી કે દખલગીરી, ઇન્ટરવેન્શન એટલે દરમિયાનગીરી કે દખલગીરી. પીએમ એટલે પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. યુનિયન ગવર્મેન્ટ, યુનિયન ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ એને કહેવાય અને યુનિયન ગવર્મેન્ટ પણ એને કહેવાય. એન્ટાયર, બરાબર, એન્ટાયર એટલે બધું, ટોટલ અથવા ઓલ, એના સિનોનિમ્સ થશે, નિયરેસ્ટ મિનિંગ થશે. બેર ધ કોસ્ટ ઓફ, નો ખર્ચો ઉપાડી લો, બેર ધ કોસ્ટ ઓફ, બરાબર, નો ખર્ચો ઉપાડી લેવો, બેર એટલે લેવું, બરાબર છે. બુલેટિન, બુલેટિન એટલે પત્રિકા, બરાબર, સત્તાવાર, અહેવાલ, આપત્તિનું નિવેદન, ટૂંકમાં બુલેટિન એટલે ન્યૂઝપત્ર જે આવે છે એ. ઇસ્યુ એટલે બહાર પાડવું, ઇસ્યુ એટલે બહાર પાડવું. અહીં આગળ જે છે ખાસ સમાચાર પત્રની આવૃત્તિ બહાર પાડવી એના અર્થમાં છે આ શબ્દ. ઇસ્યુનો મતલબ થાય સામાન્ય બહાર પાડવું. સ્ટેટસ, સ્ટેટસ એટલે સ્થિતિ, હાલની પરિસ્થિતિ, બરાબર. કન્ડિશન, સ્ટેટસ એટલે કન્ડિશન, અને પોઝિશન અથવા સ્ટેટ, આ શબ્દ આપણે લઈ શકીએ. કેન્ડલ માર્ચ એટલે પ્રાર્થના માટે હાથમાં મીણબત્તી સાથેની યાત્રા, જે આપણે ઘણીવાર જોઈએ છીએ છાપામાં પણ અને ન્યૂઝમાં પણ, કે ઘણા લોકો જે છે અમુક દુર્ઘટના કે અમુક બાબત માટે થઈને કેન્ડલ માર્ચ કરતા હોય છે. આપણે આપણી સામે આ દ્રશ્યો જોયેલા છે. ગેલ્વેનાઇઝડ, ગેલ્વેનાઇઝડ, બરાબર, એટલે જગાડીને કશુંક કરવા પ્રેરવું. ગેલ્વેનાઇઝ એટલે ઇન્સ્પાયર કે સ્ટિમ્યુલેટ કે એન્કરેજ. ગેલ્વેનાઇઝ સપોર્ટ એવો શબ્દ આપણે આમાં આવે છે, બરાબર છે, એટલે એના માટે થઈને ખાસ પ્રેરાવું, જે અરુણિમા સિન્હાની રિકવરી માટે થઈને જેને લોકો પ્રેરાય છે તો એની માટે ગેલ્વેનાઇઝ એવો શબ્દ અહીંયા વાપર્યો છે. કેરી આઉટ એટલે ચાલુ રાખવું. રિસ્પોન્ડ ટુ ધ ટ્રીટમેન્ટ, રિસ્પોન્ડ ટુ ધ ટ્રીટમેન્ટ, તો જે ટ્રીટમેન્ટ આપી છે એની સામે આપણે સામું રિએક્શન આપવું, એટલે ટુ રિએક્ટ ફેવરેબલ, ટુ રિએક્ટ ફેવરેબલ. એમ્પ્યુટી અથવા એમ્પ્યુટેટ, સોરી, એમ્પ્યુટેટ એટલે કાપી નાખવું. ટુ કટ ઓફ, ઓકે, ટુ કટ ઓફ એનો નિયરેસ્ટ મિનિંગ થશે. ખાસ કરીને બોડી પાર્ટ્સ માટે જ આ શબ્દ વપરાય છે, એમ્પ્યુટેટ. એમ્પ્યુટી, તો એમ્પ્યુટી એટલે આવી રીતના જેનું અંગ કાપવામાં આવ્યું છે અને કારણે વિકલાંગ થાય છે તો એને એમ્પ્યુટી કહેવાય. સમવન હુ હેઝ had one or more limbs removed by amputation,
બરાબર. તો આ પ્રક્રિયા દ્વારા, શસ્ત્રક્રિયા દ્વારા એના જે અંગો જે છે એ કાપી નાખવામાં આવે, પછી એ જે વ્યક્તિ છે વિકલાંગ બની જાય છે, તો એને એમ્પ્યુટી કહેવાય. એમ્પ્યુટેશન, અંગછેદન, શસ્ત્રક્રિયા દ્વારા જે અંગો કાપવામાં આવે છે એને એમ્પ્યુટેશન કહેવાય. કન્વે એટલે એક્સપ્રેસ, એટલે કોઈને જાણવું કે કોઈને આપવું. ટુ એક્સપ્રેસ અ થોટ, ફિલિંગ ઓર આઈડિયા, મેક નોન. બરાબર. આ જે મેક નોન અથવા ટુ એક્સપ્રેસ અ થોટ, ફિલિંગ ઓર આઈડિયા એટલે કન્વે કરવું. આપણે સામાન્ય રીતના આ શબ્દનો ઉપયોગ કરીએ છીએ કે મારો મેસેજ એને કન્વે કરી દે છે, એટલે મારો મેસેજ એને આપી દે છે ટૂંકમાં. વિલિંગનેસ એટલે ખુશી, તૈયારી, ઈચ્છા કે રેડીનેસ કે ડિઝાયર. ખાસ કરીને વિલિંગનેસ એટલે ડિઝાયર એનો નિયરેસ્ટ મિનિંગ થશે, અથવા રેડીનેસ એના નિયરેસ્ટ મિનિંગ થશે. ટેક અપ અ ચેલેન્જ, બરાબર, ચેલેન્જ સ્વીકારવી કે કોઈ પણ પડકાર જે છે એ ઉપાડી લેવો. કમ ઇઝી, કમ ઇઝી, ટુ બી વેરી ઇઝી ફોર સમવન, કે સરળ હોવું એની માટે એ કામ જે છે સાવ સરળ હોવું. લિમ્બ એટલે હાથ, પગ અથવા કોઈ પણ શરીરના અંગ જે છે એ. આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ, માનવકૃત. વેડ એટલે પરણવું, ની સાથે લગ્ન કરવા. ઓકે. હવે વેડ શબ્દ જે છે એનો કઈ રીતના ઉપયોગ થાય છે આપણે જોશું. ટુ બી વેડેડ તો ની સાથે હંમેશા માટે જોડાઈ રહેવું, ની સાથે હંમેશની માટે જોડાઈ રહેવું એવો અર્થ અહીંયા આપણે સ્ટોરીમાં પણ જોઈશું. ઓકે. સીન 3 ની અંદર આપણી સામે આવતા શબ્દો જે છે કંઈક આવા છે. સેટ આઉટ તો લીવ અ પ્લેસ એન્ડ બિગિન અ જર્ની, બરાબર, કોઈ જગ્યા છોડી અને મુસાફરીની શરૂઆત કરી. સેટ આઉટ અહીં એ અર્થમાં આપણે લેવાનું છે. ઓકે. ઉપડવું કે પ્રયાણ કરવું. સેટ અપ ટુ બિલ્ડ સમથિંગ, બરાબર છે. સેટ અપ એટલે ટુ બિલ્ડ સમથિંગ, કોઈ પણ બાબત જે છે એ શરૂ કરવી, ની સ્થાપના કરવી એવો મતલબ સેટઅપનો થશે. કોલ અપ એટલે ટુ મેક અ ટેલિફોન કોલ, બરાબર, કોઈ વ્યક્તિને તમે ટેલિફોન કરો છો એટલે કોલ અપ. સ્કાય રોકેટ, બરાબર, સ્કાય રોકેટ એટલે ટુ રેઇઝ ક્વિકલી ટુ અ વેરી હાઈ લેવલ, બરાબર. સ્કાય રોકેટ એટલે ખૂબ જ તમારામાં છે ને એ આગળ વધવા માટેની હિંમત આવી જાવી, તમારો જે વિલ પાવર જે છે એ ખૂબ જ સ્ટ્રોંગ થઈ જવો, એટલે સ્કાય રોકેટ. આસમાને પહોંચવું અહીંયા એનો મતલબ છે. આસમાને પહોંચવું એટલે બુલંદી બધી જે છે એ ટચ કરી લેવી એનો મતલબ થશે. પંપ, બરાબર, એટલે વધારવું. પમ્પિંગ શબ્દ હોય છે, બરાબર. ઘણીવાર સ્ટુડન્ટ્સને પમ્પિંગ કરવું પડે છે, એટલે કે એનામાં થોડું કામ વધારવા માટે થઈને પ્રેશર આપવું પડે છે, થોડી વાતો એને કરવી પડે છે. તો પંપ એટલે રેઇઝ અથવા વધારવું. એક્સપિડિશન એટલે કે મિશન. એક્સપિડિશન એટલે મિશન. અહીં આગળ ખાસ કરીને ચઢાણ માટે થઈને શબ્દ વપરાણો છે, બરાબર છે. ચઢાણ માટેનું જેનું મિશન છે તે. સ્પોન્સર, સ્પોન્સર એટલે આ શબ્દ સમજવા જેવું. જ્યારે તમે કોઈ પણ પ્રોજેક્ટ કરો છો તો પ્રોજેક્ટની અંદર કોઈ કંપની જે છે પોતાના પૈસા રોકે છે, એ પોતે ખર્ચો ઉપાડી લે છે, તો એ કંપની જે છે એની સ્પોન્સર કહેવાય, દાતા કહેવાય. તો અહીં સ્પોન્સરનો અર્થ આપણે એ રીતના લેવાનો છે. સીન 4માં જોઈએ આવતા શબ્દો, જે લાસ્ટ સીન છે આપણે આ યુનિટનું. એમ્બ્રેસ એટલે ભેટવું, હગ, બરાબર છે. કડલ, એમાં હગ એનો નિયરેસ્ટ મિનિંગ છે, કડલ એનો નિયરેસ્ટ મિનિંગ છે, ખાસ કરીને ભેટવું એનો મિનિંગ થશે. ટીઆરપી એટલે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ, બરાબર છે. ટેલિવિઝનમાં શો આવે છે કે ન્યૂઝ આવે છે, એમાં લોકચાહના કેવી છે, લોકો એને કેટલોક પ્રતિભાવ આપે છે, એ જાણવા માટે એનું મૂલ્યાંકન થાય છે. એ મૂલ્યાંકન જે થાય છે એને ટીઆરપી કહેવામાં આવે છે. સોર એટલે ટુ બી વેરી હાઈ ઓર ટોલ, બરાબર. સોર એટલે ટુ બી વેરી હાઈ ઓર ટોલ, કોઈ પણ બાબત જે છે એ બાબત માટે ખૂબ જ ઊંચ વિચારો કે ઉચ્ચ લેવલનો આપણો જે વિચારધારા છે એ સોર. અને ખાસ અહીંયા એનો મતલબ છે હાઇટ ઓર ટોલ, ઊંચું. શેરપા, અ મેમ્બર ઓફ હિમાલયન પીપલ, બરાબર, હુ ગાઈડ પીપલ ઇન ધ માઉન્ટેન સમથિંગ કેરિંગ. જે શેરપા જે છે એ આપણે જ્યારે પર્વતારોહમાં જઈએ છીએ તો આપણી સાથે એક માર્ગદર્શક રહી છે, એક ગાઈડ રહી છે, એ ગાઈડ એટલે શેરપા. ક્વાઇટ એટલે લીવ, ગીવ અપ
કે છોડી દેવું એવો એનો મતલબ થશે. કન્સીડ એટલે ટુ એડમિટ ધેટ સમથિંગ ઇઝ લોજિકલ. ઓકે, કોન્કેડ એટલે ટુ એડમિટ સમથિંગ ઇઝ લોજિકલ. જે બાબત સાચી છે કે સારી છે એ બાબતનો સ્વીકાર કરવો. સાચી છે કે સારી છે એ બાબતનો સ્વીકાર કરવો એટલે કોન્સીડ. કેડિલોસ્કોપ. ઓકે, કેડિલોસ્કોપ એટલે આપણે નાનપણમાં કદાચ તમે રમકડાથી રમ્યા હશો, કદાચ અત્યારે પણ તમારા ઘરમાં એ હશે. કેડિલોસ્કોપ એટલે એક રોલ જેવું રમકડું કે જેમાં એક છેડો છે, છેડામાં ગ્લાસ છે અને ગ્લાસની અંદર જે છે એ નાના નાના કાચના ટુકડા અથવા તો બંગડીના ટુકડા જે છે એમાં છે, કંગનના ટુકડા એમાં છે, અને બીજી સાઈડ જે છે એ નાનો રોલ છે, એમાં છેદ છે, અને એને તમે હાથથી ફેરવતા ફેરવતા જોવો છો અને એ કેડિલોસ્કોપ જે છે એની અંદર એ આકૃતિ જે છે એ આકૃતિ બદલાતી જાય છે. એકની એક આકૃતિ બીજી વાર રિપીટ એમાં થતી નથી અને ખૂબ જ મજા આવે છે. એ કેડિલોસ્કોપ જે છે અહીંયા બતાવ્યો છે, એક સિમ્બોલાઇઝેશનમાં છે. એ જ્યારે યુનિટમાં આપણી સામે આવશે ત્યારે આપણે એને વ્યવસ્થિત કવર કરીશું કે કેડિલોસ્કોપ કયા અર્થમાં અહીંયા અરુણિમા માટે વપરાયો છે. રન આઉટ એટલે ખાલી થઈ જવું કે ખલાસ થઈ જવું. ફિનિશ. આર્ટિફિશિયલ. ઓકે, ઓલરેડી આપણી સામે આવી ગયું છે આર્ટિફિશિયલ. માઉન્ટેનર એટલે પર્વતારોહક. ગ્રેવિએશનલ ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ. ટુ ટેક અ શોટ તો ટુ મેક એન અટેમ્પ્ટ ટુ ડુ સમથિંગ, કંઈક કરવા માટે પ્રયત્ન કરવો. ટુ ટેક અ શોટ એટલે કોઈ કંઈક કરવા માટે થઈને કંઈ પ્રયત્ન કરવો. ઓકે, આટલા બધા હાર્ડ વર્ડ્સ છે આ યુનિટમાં છે. આઈ હોપ કે આ બધાય વર્ડ્સ જે છે તમે વ્યવસ્થિત તૈયાર કરો. એટલીસ્ટ આમાંથી આવેલા અમુક વર્ડ્સ એવા છે જેનાથી તમે પરિચિત છો અને અમુક જે છે તમારે માટે નવા છે. તો આપણી ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી અંડરલાઇન કરી એનો મિનિંગ અને એનો નિયરેસ્ટ મિનિંગ બે બાબત નોંધવાનું રાખજો, જેથી કરી અને યુનિટ આપણને સરળ લાગે. ઓકે, તો હવે આપણે અહીં આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બાકીનો વર્ક નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું.